હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ ગુજુ છોરો લંડન. અને આજ તમે જો અલ્બેનિયા જવા માંગતા હોય તો માત્ર £200 અંદર વિથ રિટર્ન ફ્લાઇટ, હોટેલ અને 4 ડેસ્ટિનેશન પ્લેસ તમે કઈ રીતે વિઝિટ કરીને આવી શકો. આખા વ્લોગની અંદર હું તમને જણાવીશ, તો આ વ્લોગ એન્ડ સુધી જોતા રહેજો. સૌ પ્રથમ મિત્રો, આપણે વિક્ટોરિયા કોચ સ્ટેશનથી લંડન લુટન એરપોર્ટ સુધીની બસ લઈશું. મેં બુક કરાવી છે ફ્લિક્સ બસ, અને જેની ફેર ટિકિટ છે £4 વન વે. મિત્રો, આપણે લુટન એરપોર્ટની અંદર આવી ગયા છીએ અને અહીંયા આપણે ચેકિંગ કરીશું. ચેકિંગની અંદર મને ઓલ્ડ BRP ટિકિટ અને પાસપોર્ટની જરૂર રહેશે, તો ચાલો રેડી રાખું. હવે આપણે પ્લેનની અંદર જવાની લાઇનમાં ઊભા છીએ અને અલ્બેનિયા માટે કોઈ પણ વિઝાની જરૂર પડતી નથી. જો તમે યુકેથી ટ્રાવેલ કરતા હોય તો તમારે વિઝા લેવાની જરૂર નથી. ફ્લાઇટ જે છે એ £100 વિથ રિટર્નની મળી જશે. જેટલી એડવાન્સમાં બુક કરાવશો એટલી તમને ચીપર પડશે. મિત્રો, તો આપણે આવી ગયા છીએ તિરાના એરપોર્ટની અંદર, જે અલ્બેનિયાનું એક શહેર છે. અને અહીંયા આપણે ડોક્યુમેન્ટ રેડી રાખીશું ઇમિગ્રેશન ચેક માટે. અને અહીંયાથી હવે હું ડુરેસ સુધીની ટેક્સી બુક કરાવીશ. આ એપ્લિકેશનમાંથી ટેક્સી બુક કરજો, કેમ કે એરપોર્ટની બહાર લૂંટે છે. અહીંયાથી ખાસ તમે સિમ કાર્ડ લેવાનું ભૂલતા નહીં, કેમ કે તમારા ફોનની અંદર ટાવર નહીં આવે. હેલો ગાઈસ, હું છું અત્યારે ડુરેસ શહેરની અંદર. તો અહીંયા હું તમને કહું તો અહીંયા જે તમે હોટલ બુક કરો ને, ત્યારે એકદમ સી સાઈડને રાખજો. એટલે તમને સી સાઈડનો જે વ્યૂ આવે છે ને, એ તમને બારીમાંથી જોવા મળશે. મારી પાછળ જે છે એ આ બધી હોટેલ છે, બધી જ હોટેલ છે, કોઈ રેસિડેન્ટ નથી. તો આની અંદર તમે હોટલ બુક કરાવી અને જે સી સાઈડ છે ત્યાં છત્રીઓ આ લોકોએ મૂકેલી છે. હું તમને બતાવું. જો આ બધી છત્રીઓ દરિયા કિનારે આ લોકોએ મૂકેલી છે. અત્યારે બંધ છે કેમ કે વેધર બહુ ખરાબ છે. અને અચાનક ખબર નહીં, અત્યારે તડકો નીકળી ગયો છે. નકર તમે વેધર એપ્લિકેશનમાં જુઓ તો રેઇન બતાવે છે. બટ લકીલી તમે હોટલ બુક કરો છો ત્યારે આ લોકોનો અલગ અલગ ચાર્જ હોય છે. કેટલા પર્સન છો અને કઈ રીતની હોટલ તમે સિલેક્ટ કરો છો, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર. તો અત્યારે અપ્રોક્સિમેટલી €100 સમથિંગ એમનું ભાડું હોય છે. હવે જ્યારે પણ તમે અલ્બેનિયા આવો છો તો તમે જો યુકેથી બિલોંગ કરતા હોય તો તમારી પાસે કેશ જરૂર રાખજો, કેમ કે કેશથી અહીંયા લેક ચાલે છે, જે મની છે એ લેકની અંદર તમારે કન્વર્ટ કરવાનું હોય છે. તો તમારે બહુ વધારે ચાર્જ નહીં આપવો પડશે. બેંક ટુ કેશમાં કન્વર્ટ કરાવો છો ત્યારે તેમનો ચાર્જ લાગે છે. તો એ ચાર્જને તમારે જો એવોઇડ કરવો હોય ને, તો આઈ વિલ પ્રિફર કે તમે કેશ લઈને આવજો, કેશ ટુ કેશ કન્વર્ટ કરાવો, જે પ્રિફર સારું રહેશે. અને 3 વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ ઓફ ઓલ, તમે જ્યારે ટેક્સી બુક કરો છો એ વસ્તુ, કેશ કન્વર્ટ કરાવો છો એ વસ્તુ, અને ક્યાંથી ક્યાં તમે જર્ની સિલેક્ટ કરી છે એ વસ્તુ. કેમ કે જો અગર તમે લોકેશન ડિફરન્ટ ચૂઝ કર્યો હશે ને, તો તમારે એક્સ્ટ્રા પે કરવું. તો જસ્ટ ફોર મની સેવિંગ, કે booking.com બી અગર તમે સિલેક્ટ કરો તો એનું ટિરાના છે તો ટિરાનો ટુ ઓર્ચિડ, ટિરાના ટુ કાશ્મીર, એ ટાઈપનું ત્યાં અંદર લખેલું હશે. તો મેક શ્યોર કે તમે જ્યાં સ્ટે કરવાના હોય ત્યાંથી ત્યાં ચૂઝ કરજો. સામે જે પ્લેસ છે એ બહુ એટ્રેક્ટિવ છે, જે તમને નાળિયેરી તમને દેખાતી હશે. પણ આઈ ડોન્ટ નો એ પેડ છે કે નથી, પણ એ બી વસ્તુ મસ્ત છે. અહીંયા દરિયા કિનારાની તમને મજા આવશે અહીંયા બેસવાની. અને આ બધું ફ્રી જ છે, કોઈ તમને ચાર્જ નહીં કરશે. પછી છોકરાઓને રમવા માટે ત્યાં પ્લેઇંગ એરિયા છે. તમને આઈસ્ક્રીમ બી સામે એક સ્ટોલ છે ત્યાં મળી જશે. અને ખાવાની વાત કરું તો ખાવાની અંદર આ લોકો અત્યારે પાસ્તા, નૂડલ્સ, ફ્રાઈઝ અને પીઝા, બસ અલ્બેનિયામાં ડુરેસમાં રોકાવ કે તિરાનામાં રોકાવ, બધી જગ્યા પર તમને આ જ જોવા મળશે. આ એન્ટ્રી જ્યારે વરસાદ આવતો હોય ત્યારે કોઈ બી વસ્તુ હોય તો આ લોકોએ આ રીતનું લાકડાનું મૂકેલું છે. હવે અહીંયાથી તમે ચાલીને પછી આગળનું જે છે એ તો ધોવાઈ ગયું લાગે છે, આગળ કંઈ છે નહીં. જોઈ લો, તમને બતાવું છું. સાઈડ બહુ દલદલિયો એરિયો છે, પગ ખૂટી જાય છે. અને લકીલી મેં પાછા શૂઝ બી એવા પહેર્યા છે વ્હાઈટ કલર. બટ એનીવેઝ, એ તો
કોસ્ટ થઈ જશે. એક્સપેન્સની વાત કરું અત્યાર સુધીમાં તો 4 પાઉન્ડ ફ્લિક્સ બસના થયા છે, 100 પાઉન્ડ ફ્લાઇટ વિથ રિટર્ન છે, 25 પાઉન્ડ ટેક્સી થયા, તિરાના ટુ ડુરેસના અને 13 પાઉન્ડ હોટલના થયા આ છે. બી મસ્ત છે, ઉપર બેસીને ફોટા પડાય એવું. આ નવી હોડકીઓ આવી છે અલગ કલરની. પવન હોય ત્યારે ના ઉપરની જે છત્રીઓ છે એ ઉડી જાય છે, જોઈ લો તમે. કેમ કે એક્સ્ટ્રીમ પવન હોય વધારેમાં વધારે તો આ લોકો જો તમને સામે દેખાય છત્રીઓ પડી જાય. જોઈ લો પાણી નીચે બેઠા એટલે ઠંડો પવન આવે, મજા આવે. આ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, હજુ હોટલો બધી ડેવલપ થાય છે. આજે તમને નાળિયેરની વાત કરતો તે આ છે, એક મેળા ટાઈપનું છે. આ દેખાતું હશે તમને, હોડકી અંદર છે, ત્યાં બેસવાનું છે. પેલું જે છે એ કાર બૂટ છે, કાર રેસિંગ માટે. બધી જે છે એ હોટલ જ છે. ટિકિટ બુક કરો છો અહીંની ત્યારે તમને એપ્રોક્સિમેટલી સ્ટાર્ટિંગ જે છે એ પર પર્સન 10,000 તમારે ગણી લેવાનું, બિકોઝ એમની એમ્યુનિટીઝ ઉપર અને કેટલો રશ છે, કયો ટાઈમ તમે સિલેક્ટ કરો છો એ ઉપર ડિપેન્ડ હોય છે. સેકન્ડ થિંગ, તમે જ્યારે અહીંયા આવવાનું પ્લાન બનાવતા હોય ત્યારે વેધર તમે ખાસ કરીને જોઈ લેજો, કેમ કે વેધર જે છે એ સારું નહીં હોય તો તમારી આખી જે ટ્રીપ છે એ ટ્રીપ તમારી ફ્લોપ જશે. અને બીજું હું રેકમેન્ડેડ કરીશ કે જો તમારે બ્લુ આઈસ ને બધું જોવું હોય તો ટીરાના જે એનું સિટી છે ત્યાં તમે રહેવાનું નક્કી કરજો અને ત્યાંથી તમને સારું પડશે. બિકોઝ કેવું હોય છે કે તમે અગર સુરતથી બિલોંગ કરો તો સુરતથી સૌરાષ્ટ્ર એમનું ભાડું અલગ હોય છે, અમદાવાદથી તમે સૌરાષ્ટ્ર કરો તો એમનું ભાડું અલગ હોય છે. તો અહીંયા બી તમે ટીરાનામાં રોકાવ અથવા તો ડ્યુરેસમાં રોકાવ તો બેવનું અલગ અલગ ભાડું છે. તો હું રેકમેન્ડેડ કરીશ કે તમારે કાશ્મીર, બ્લુ આઈસ, ઓર્ચિડ આ તમારે જો ફરવું હોય તો તમે ટીરાનામાં જ રહેજો. 2-3 દિવસની જર્ની હોય તો પછી ડ્યુરેસ આવવાની જરૂર નથી. અગર તમારી પાસે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન હોય છે તો બી તમે ગમે ત્યાં રહી શકો છો. હવે હું અંદર આવી ગયો છું, જે તમને વાત કરી નાળિયેરીવાળી, એ નાળિયેરી અહીંયા બધી અરાઉન્ડ છે, હું તમને બતાવું. હવે હું booking.com માંથી ટિકિટ બાય કરીશ કસામીલ કાસલ અને બ્લુ આઈ જોવાની. આ છે અહીંનો વ્યૂ. આ વ્યૂ જે છે હું ત્યાં હતો, ત્યાંથી જ વોકિંગ કરતો અહીંયા આવ્યો અને આ તમારો જે પ્લેસ હું તમને એક્સપ્લોર કરું છું, જેથી તમારે અહીંયા આવવાનું હોય, પ્લાન કરતા હોય તો એ કઈ રીતે દેખાય છે તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આ લોકોએ રસ્તો બંધ કરી દીધો છે જવાનું આગળ ઘણી બધી તમે સ્ટેટ રોડ તમે જોઈ શકો છો, પણ અહીંયાથી આ લોકોએ બંધ કરી દીધું છે. બિકોઝ આગળ પછી વધારે પાણીનું લેવલ હોય તો એ તમારે રિસ્કી થાય. અહીંયા થોડુંક ડોળું પાણી મને લાગે છે, પણ અંદર જતા જે દરિયો છે એ બ્લુ છે, જોઈ શકો છો. પવન વધારે છે એટલે મોજા થોડા સ્પીડથી આવે છે. આ અહીંયાનું લોકેશન છે. પછી એક મને દૂર થોડુંક દેખાય છે એ હોટલ જ મને લાગે છે. સામે તમને જે દેખાય છે એ હોટલ છે, તો એ બી હોટલ તમે પ્રિફર કરી શકો છો. અહીંયા લોકો નાહવા બી આવે છે, થોડા તમને દૂર દેખાતા હોય તો સારું છે. અને તમારે જે મોજા છે એકદમ પાસેથી તમારે જોવા હોય તો અહીંયા આવવું ખાસ કરીને. ત્યાર પછી આ બધું એમ ખુલ્લું જ છે. જ્યારે મને એવું લાગે છે કે આ લોકો સમરમાં જ્યારે વેધર સારું હોય ત્યારે આ લોકો અહીંયા સેટઅપ કરીને પછી એક મેળા ટાઈપનું કરતા હોય એટલે એક નાઇસ રિફ્રેશમેન્ટ થિંગ્સ થઈ જાય. પછી ત્યાં તમે જુઓ તો લોકો નાહી રહ્યા છે. અહીંયા જે છે મુંબઈવાળા જે હોય છે એ મુંબઈની વાઇબ અહીંયા તમને આવશે, જોઈ લો. 2-3 દિવસની જો તમે ટ્રીપ બનાવતા હોય તો મસ્ટ રેકમેન્ડેડ કે અહીંયા આવો, કાશ્મીર ફરો, બ્લુ આઈસ ફરો અને ડ્યુરેસનો બીચ દરિયા કિનારાની મોજ માણો, જોઈ લો.
ત્યાં બી એક રાઈડ સમથિંગ છે, મેળા જેવું કંઈક લાગે છે, પણ અત્યારે ક્લોઝ છે, તો ખબર નહીં આ લોકો ક્યારે એને એક્ટિવ કરતા હશે. ત્યાં તમને થોડોક આગળ બી લઈ જાઓ. પાણીનું લેવલ થોડુંક સારું છે, વધારે નથી. અધરવાઇઝ આ લોકો અહીંયા બી રિસ્ટ્રિક્શન, પોલીસિયા જે હોય છે એ લોકો અહીંયા રિસ્ટ્રિક્શન લગાવે છે. આ લોકો જે છે એ પોલીસને પોલીસિયા કરીને બોલાવે છે. તો આનું મને રીઝન અત્યારે ખબર પડી કેમ એ લોકોએ બંધ કરેલું છે. કેમ કે તમે જે આ જોઈ શકો છો એના પાયા, એ કન્સ્ટ્રક્શન એકદમ તૂટી ગયેલું જેવું લાગે છે, એટલે બહુ રિસ્કી છે. અને મને એવું લાગે છે આ જે પાયા જે છે એના, આ બધા આ જે પડેલા છે બ્લોક, એ બધા ત્યાંથી બધા તૂટી ગયેલા હોય તો એ લોકો સાઈડમાં મૂકેલા હશે. એક ત્યાં બી તમને દેખાતું હોય તો તૂટી ગયેલું છે આગળ. કન્સ્ટ્રક્શન હવે પતી ગયું છે, અહીંયા રિનોવેટ કરે તો ચાલે એવું છે. આ બધું સી વ્યૂ. હું જે અત્યારે ચાલુ છું એ આમની ઉપર ચાલુ છું. હું તમને રેકમેન્ડ કરીશ કે અહીંયા જે ખાવાની વસ્તુ છે એ એક પાસ્તા મળે છે, પછી ફ્રાઈઝ મળે છે, પીઝા મળે છે વેજીટેરિયન ઓપ્શનમાં, અને ડ્રિંક્સ અને છાશ. બસ આ 5 જ વસ્તુ આ લોકોની પાસે છે અત્યારે ડ્યુરેસ અને ટિયારામાં, જ્યાં બી અલ્બેનિયામાં તમે રોકાવો. અને એનું હું મેન્શન બી કરી દઈશ તમને ફોટોસ કે હાઉ ઇટ્સ લુક લાઈક. પછી જ્યારે તમે તિરાના એરપોર્ટથી તમે જ્યારે ડ્યુરેસ આવો છો તો અપ્રોક્સિમેટલી 2500 લેખ સમથિંગ તમને ચાર્જ કરશે. તો એ 25 પાઉન્ડ સમથિંગ થાય છે એઝ પર ધ યુકે, બટ આઈ ડોન્ટ નો અબાઉટ ધ ઇન્ડિયા. તો અહીંયા જે પેમેન્ટ જે બી થાય છે એ બધું યુરોની અંદર થાય છે. અને જો તમે એડવાન્સમાં ટેક્સી બુકિંગ કરીને આવ્યા હોય તો એ સારી વાત છે. અગર તમે એરપોર્ટથી બહાર નીકળીને જે બી તમને ટેક્સી મળે છે એ ટેક્સી અગર તમે લેવા જાઓ તો એ તમને ચાર્જ વધારે કરશે. એ સમથિંગ તમને 3000 સમથિંગ તમને ચાર્જ કરશે. પછી જ્યારે તમે કોઈ બી, હું તમને એપ્લિકેશન આમની અંદર મેન્શન કરી દઈશ, એપ્લિકેશન થ્રુ તમે કરશો તો તમને 5 પાઉન્ડ સમથિંગ તમને સસ્તું પડશે. તો એ જ કરજો. હું તમને સ્ક્રીનશોટ મેન્શન કરી દઈશ. જ્યારે પણ તમે ડ્યુરેસમાં આવો છો અને રાત્રે રોકાણ તમે દરિયાની નજીક કરો છો તો હું તમને એક બેસ્ટ પ્લેસ તમને લંચ માટે અથવા ડિનર માટે તમને રેકમેન્ડ કરીશ. કેમ કે બધી જગ્યાએ મેન્યુ સેમ જ હોય છે, પણ આ લોકોની જે ફૂડ ક્વોલિટી છે એકદમ મસ્ત છે. હું તમને બતાવું. હું અહીંયા આવ્યો છું, આ હોટલનું નામ છે ગ્લોબલ આર્ટ કેફે. આ એક્ઝેક્ટ પહેલા વેથી આ બાજુ આવવાનું છે. આજુબાજુનો હોટલ તમને નામ કહો તો ઓલોયાની એક્ઝેક્ટ બાજુમાં છે. બધા નાઇસ કેફે છે બધા. અહીંયા તમારે હુક્કા બાર બી છે, ડ્રિંક્સ પણ બધા મળે છે. થોડુંક આજુબાજુનું બતાવી દો એટલે ના આઈડિયા આવે. લખેલું છે પાલ્માસની જે બાજુનું એને બાજુ લાવેલા. નાઇસ ફૂડ છે. અંદરનું તમને બતાવું કઈ ટાઈપનું હોય છે. અહીંયા ફિટિંગની વ્યવસ્થા છે એમની.
જ્યારે પણ આ કેફેની અંદર આવો છો ત્યારે 3 વસ્તુ મસ્ત ટ્રાય કરજો. મેં ખાધી ફ્રાઈઝ, પાસ્તા અને વેજીટેબલ સેન્ડવિચ. એકદમ મસ્ત લાગી ઓલ ઓવર ધ ડ્યુરેસની અંદર. અને તિરાનામાં બી કહી શકું છું, કેમ કે તિરાનામાં એટલું બધું ફર્યો નથી, પણ આ કેફે ડ્યુરેસની અંદર અમે ફાઇન્ડ આઉટ કર્યું છે. મસ્ત છે, મસ્ટ રેકમેન્ડેડ. અને આવો અને અહીંયા રાત્રે રોકાણ કરો ત્યારે મસ્ત આવજો. જે આપણે booking.com ટિકિટ બાય કરી હતી તેમાં ટૂર ગાઈડ સાથે મિની બસમાં લેવા આવશે આ લોકો. તો પહેલાં આપણે જઈશું બ્લુ આઈ. આ છે અલ્બાનિયાનું ગેરેજ. નંબર પ્લેટ ચાલુ થાય છે ટી થી, ચાલુ થાય AB અને પાછળ બધી જોઈ શકો છો. તો ચાલો આપણે મિની બસ આવી ગઈ છે. આ ટૂર ગાઈડ છે, આપણને બધા ડેસ્ટિનેશનની હિસ્ટ્રી કહેશે અને આપણને ગાઈડ કરતાં કરતાં આગળ જશે. એટલે આપણું પહેલું ડેસ્ટિનેશન છે બ્લુ આઈ, પછી કાસલ લેવાનો છે અને પછી કસામિલ જવાનું છે. અંદર એન્ટ્રી કરતાં જ આ લોકો આપણને એક સીટ આપે છે, એની અંદર આપણે લખવાનું હોય છે આપણું નામ અને બાજુમાં સાઇન કરવાની હોય છે. જ્યારે તમે ટિકિટ બુક કરો છો ત્યારે એક ટૂર ગાઈડ આવે છે, મિની બસ આવે છે અને આ બધા જે આજુબાજુમાં તમે જુઓ છો માણસ, એ બધા તમારી સાથે ટ્રાવેલ કરશે. એ લોકો પણ સેમ ટિકિટ બુક કરાવી હોય, એટલે તમે એકલા નહીં હો. જ્યારે પણ તમે અલ્બેનિયામાં આવો ત્યારે આ લોકોની જે ભાષા છે એ તૂટલી ફૂટલી ઇંગ્લિશ હોય છે, એટલે થોડુંક ડિફિકલ્ટ પડે છે સમજવામાં. મિત્રો આ શું બોલે છે કંઈ ખબર નથી પડતી. આ ગડબડ ગોટા વાળે છે, કેમ કે ઇંગ્લિશ થોડુંક કાચું છે. મિત્રો આ જે રિવર છે એ યુરોપની લાસ્ટ નદી કહેવામાં આવે છે. જે રીતે ટૂર ગાઈડે કીધું એ પ્રમાણે તમને રસ્તામાં જોવા મળશે. હવે આપણે પહોંચી ગયા છીએ બ્લુ આઈ. બ્લુ આઈમાં ઉપર જવા માટે ટિકિટ બાય કરવી પડશે. આ છુક ગાડીમાંથી નીચે ઉતરીને હવે બ્લુ આઈ જોવા જઈશું. ઉપર પહોંચી ગયા. હવે અહીંયાથી આપણે જઈશું લાકુરેસી કાસ્ટલ. હવે આપણે કાસલ્સ પહોંચી ગયા છીએ અને હવે તમને બતાવું આજુબાજુમાં કઈ રીતનું છે. આ અવતરની સાથે જ તમને 2 ટોપ દેખાશે આજુબાજુમાં મેન દરવાજાની બહાર, અને આ એક મેન એન્ટ્રી છે. અહીંયાથી કાસલની અંદર જવાનું છે. અને આ જે ટોપ છે હજારો વર્ષ પહેલાં યુઝ થઈ ગયેલી છે. અંદર આવતાની સાથે જ આ રીતનો દિવસ અત્યારે છે, તો કોઈ શોપ કે એવું ઓપન નથી. પણ હવે આ કાસલને હવે ટુરિસ્ટ પ્લેસ તરીકે એ લોકોએ કરી નાખ્યો છે, એટલે હવે લોકો ખાવા પીવા જ અહીંયા આવે છે. જો આ રીતનું આ સાઈડમાં છે એ બધી સિટિંગ વ્યવસ્થા છે. થોડાક આગળ ચાલશું. આ મેન એમની એન્ટ્રી છે અંદર જવા માટેની. હવે અહીંયાથી થોડાક આગળ જઈએ એટલે આપણને સી દેખાશે, અને અહીંયાથી સામેનો જે ટાપુ તમને દેખાશે એ ગ્રીસ છે. ત્યાં આપણે સેન્જન વિઝા લઈને જવું પડે. અહીંયા આવતાની સાથે જ તમને એકદમ બ્યુટીફુલ વ્યૂ અહીંયાથી દેખાશે કાસલ્સમાં ઉપરથી. અને આ જે નીચેનું છે એ રેસિડન્ટ ને હોટલ છે, જે સમરની અંદર બહુ બિઝી હોય છે. સામેનો જે ટાપુ દેખાય છે ત્યાં જવા માટે વિઝા લેવા પડે છે, સેન્જન વિઝા. અને આ રીતનો ઉપરથી વ્યૂ હોય છે. હેલો, જય શ્રી કૃષ્ણ. અત્યારે હું છું કાસ્ટલમાં, એટલે કે કિલ્લો છે, અને આ આખો કિલ્લો તમને બતાવું પાછળથી. અને જે સામે તમને દેખાય ટાપુ એ ગ્રીસ કન્ટ્રી છે, ગ્રીસ નામની. ચાલો હું તમને બધું બતાવું. આ રીતની આ લોકોની બ્રિક્સ છે પાછળની.
Macedonina oude Zilde. હવે આપણે અહીંયાથી જઈએ છીએ મિત્રો કસા મિલ, અને ત્યાં એવું કહેવાય છે કસા મિલની નાઇટ લાઈફ બહુ વખણાય છે. તો હું તમને આખો વ્યૂ બતાવું કે કઈ રીતનું હોય છે, અને આમની અંદર બોટની ટિકિટ ઇન્ક્લુડિંગ હોય છે. તો આ છે કસા મિલનો બીચ, અને અહીંયા આપણે બોટની રાહ જોઈએ. જો સામે બોટ આવે છે, અને એ બોટની ઓલરેડી ઇન્ક્લુડિંગ હોય છે 30 પાઉન્ડની અંદર. તો તે એક આઇસલેન્ડમાંથી બીજા આઇસલેન્ડમાં તમને વાયા બોટ લઈ જશે, અને બતાવું તમને કે કઈ રીતનું હોય છે. અહીંયા જે લોકોને કાર રાઇડિંગ કરવી હોય તો અહીંયા અવેલેબલ છે, અને બહુ ચીપ ટિકિટ છે, તો મસ્ટ વિઝિટ કરજો. તો અહીંયાથી આપણે જઈએ છીએ ડ્યુરેસ, જ્યાં આપણે હોટલ બુક કરાવી છે ત્યાં રિટર્ન. ધ સેકન્ડ પ્લેસ મેં જે વિઝિટ કરી એ છે કસા મિલ, કાશ્મીર સમથિંગ કહેવાય છે. હવે એ પ્લેસ જે છે એકદમ માઇન્ડ બ્લોઈંગ છે, અને ત્યાંનું કહેવાય છે કે જે નાઇટ લાઈફ છે એ બહુ મસ્ત છે. કેમ કે અમે જોઈ લીધી, અને અમારે જોકે booking.com બુક કર્યું હતું, એટલે એ લોકોએ ફટાફટ અમને એવું કીધું કે ટાઈમ 8 કલાકનો જે લોકો આપે છે લિમિટેડ. પણ અગર તમારી પાસે પ્રાઇવેટ તમારી પાસે ટ્રાન્સપોર્ટ હોય અને ત્યાં એકોમોડેશન તમે કરી શકતા હોય તો ઇટ્સ બેટર. જો booking.com બુક કરતા હોય તો મેક શ્યોર કે એની ટિકિટ જે છે એ ઇન્ક્લુડિંગ આવે છે, જે બોટની ટિકિટ છે. અને હું તમને બોટમાં જે મને મજા આવી મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં એક્સપિરિયન્સ કર્યો છે, માઇન્ડ બ્લોઈંગ. હું એમ કહીશ કે એક વખત શ્યોર કરજો જ્યારે તમે કાશ્મીર આવો અથવા તો અલ્બેનિયાનો જ્યારે પ્લાન બનાવો ત્યારે એ વસ્તુ એકદમ તમારું માઇન્ડ ફ્રેશ કરી નાખશે. અને સ્પેશિયલી તમે જો હોલિડે ઉપર હોય તો યુ મસ્ટ ગો ધેર. હવે ડ્યુરેસની અંદર અમે આવ્યા તો આખું તમને સી સાઈડ મેં તમને બતાવ્યું. અત્યારે અમે અહીંયા જ છીએ. તો અહીંયા પણ તમે જો વેધર સારું હોય તો તમે નાઇસ તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, સારું ફૂડ લઈ શકો છો. બસ બહાર બેસવાનું જ છે આ રીતનું. કયા પ્લેસ છે અહીંયા વિઝિટ કરવા માટે એ બી તમને હું લખીને મોકલી દઈશ. ત્યાર પછી ક્યાં તમારે સ્ટે કરવાનું હોય છે, કઈ રીતે તમે હોટલ બુક કરો છો, તો મેક શ્યોર કે તમે જે ઇમેજ બતાવે છે booking.com અંદર એ ના જોતા ગૂગલ મેપની અંદર એ હોટલ સર્ચ મારીને પછી તમે એ હોટલને સ્પેશિયલી જોશો કે એ ક્યાં લોકેટેડ છે. અગર એ લોકેટેડ અહીંયા હોય, આ જે ભાગ છે અહીંયા જો લોકેટેડ હોય તો એ વેલ એન્ડ ગુડ છે. બાકી સિટીની અંદર તમે અંદર જશો તો ત્યાં તમને આ રીતનો વ્યૂ નહીં જોવા મળશે. એટલે બેટર હું તમને કહું કે 2-5 પાઉન્ડ વધારે થાય, 2-5 યુરો વધારે થાય, પણ આ હોટલ બધી રોડ કાંઠાની જ લેજો. હું તમને નેક્સ્ટ અપડેટ આપીશ શોર્ટ ટાઈમમાં. આજની ફ્લાઇટ છે મારી, તો અહીંયા ડ્યુરેસની અંદર ચીલ કરીને પછી હવે ફ્લાઇટ માટે નીકળીશું થોડા ટાઈમમાં. ફ્લાઇટ છે આપણી 11 વાગ્યાની ફ્લાઇટ છે, અને 1 કલાક અહીંયાથી ડ્યુરેસથી કિરાને 1 કલાક જેવું થાય છે. પણ અત્યારે એ લોકો કીધું કે કંઈક સ્ટ્રાઇક આ લોકોની ચાલે છે, તો મે બી અગર લેટ થાય તો એ પહેલાં નીકળી જવું સારું. તો 2 કલાક આપણે વહેલા નીકળી જઈશું. પણ ઓલ ઓવર જે અહીંનો એક્સપિરિયન્સ છે એકદમ, જો સુરતવાળા હોય તો તમને સાપુતારાની યાદ આવશે. અને તમારે માઉન્ટેન એરિયા માટે પ્રિફર તમારે જવું હોય માઉન્ટેન જોવાના, તો મસ્ટ વિઝિટ અલ્બેનિયા. ઇટ્સ નાઇસ પ્લેસ. થેન્ક યુ ગાઈઝ. તો આપણે અહીંયા આવી ગયા છીએ ડ્યુરેસની અંદર, જ્યાં રાત્રે રોકાણ કર્યું હતું ત્યાંના માર્કેટમાં. આ રીતનું અહીંયાનું માર્કેટ હોય છે.
અહીંયા ડ્યુરેસથી આપણે તિરાણા એરપોર્ટ સુધી જઈશું બાય ટેક્સી. હવે એરપોર્ટની અંદર આવતાની સાથે જ પહેલાં પાર્કિંગ ટિકિટ અહીંયાથી કાઢી લીધી. હવે આપણે ધીમે ધીમે અંદર જઈશું. અહીંયા સીધા અંદર જતાની સાથે જ આ પાર્કિંગ છે એરપોર્ટનું, પણ અહીંયા આપણે પાર્ક નહીં કરીએ કેમ કે ડ્રાઈવરને અત્યારે જવાનું છે, એટલે ડાયરેક્ટ આપીને ઉપર ઉતારીને પછી એ જતા રહેશે. તો હવે આપણે આવી ગયા છીએ તિરાના એરપોર્ટની અંદર. જો આ રીતનો અંદરનો વ્યૂ હોય છે અને અહીંયા આપણે અડધી કલાક પછી આપણું પ્લાન છે, એટલે ચેકિંગ અને બધું કરતાં વાર લાગી જશે. આ જે છે એ ઓફ ડ્યુટીમાં બધું કહેવાય કે બધા એરપોર્ટમાં સેમ જ હોય છે, એટલે આ રીતનું આ લોકોએ ગોઠવેલું હોય છે. હવે આ જે છે એ બધું અલ્બેનિયાનું સંસ્કૃતિ છે, એટલે ત્યાંનું જે પ્રાચીન વસ્તુ યુઝ થતી હતી એ હજુ પણ હયાત છે, એટલે તમને ત્યાં એરપોર્ટ ઉપર મળી જશે. એટલે આમાંથી જે તમને ગમે એ ઓફ ડ્યુટીમાંથી તમારે લઈ લેવાનું. હાય, તો તમે જ્યારે પણ અલ્બેનિયા આવો છો ત્યારે આ છાશ તમને મળશે. છાશ લેવાનું ભૂલતા નહીં. અહીંયા એરપોર્ટ ઉપર 2.5 પાઉન્ડ એટલે કે 2500 લેખ લેશે તમારા, અને આ જ વસ્તુ બહારથી તમે લેશો એટલે તમારે 80 આપણે ત્યાં પેન્સ હોય છે લંડનમાં, તો સમથિંગ 8 પેન્સ અરાઉન્ડ તમને આ પડશે બહાર, એટલે 80 લીરાનો એવું કંઈક સમથિંગ છે આની કરન્સી. તો આ મસ્ટ સાથે બી લઈ લેજો. પાણી કરતાં પણ સસ્તી છે અને છાશ વગર તો બધું અધૂરું છે. ચાલો મળીએ.